કેમ છો દોસ્તો? આજના વિડીયોમાં ધોરણ 12 એકાઉન્ટના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. મિત્રો, આના અગાઉના વિડીયોમાં આપણે 4 ગુણના અને 5 ગુણના મહત્ત્વના દાખલા અને પ્રશ્નોની ચર્ચા અગાઉના વિડીયોમાં કરી હતી. આજના વિડીયોમાં શોર્ટ ક્વેશ્ચનને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. મારી દૃષ્ટિએ જે મહત્ત્વના લાગે છે એ મહત્ત્વના ધોરણ 12ના એકાઉન્ટના પ્રશ્નોને આપણે આજે આવરી લેવાના છે. ચેનલને મિત્રો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક બટન દબાવી દેજો. ચાલો મિત્રો ઝડપથી શરૂ કરીએ. ભાગીદારીનો અર્થ 1932ના ભારતીય ભાગીદારી ધારા પ્રમાણે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તેઓનામાંની કોઈ પણ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય. ભાગીદારીના લક્ષણો જણાવો. કદાચ 2 માર્કમાં, 4 માર્કમાં કે 5 માર્કમાં પ્રશ્ન કદાચ પૂછાય કે ભાગીદારીના લક્ષણો જણાવો, તો કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવતો સંબંધ છે. આવો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિત હોવો હિતાવહ છે, ઇચ્છનીય છે, ફાયદાકારક છે, પરંતુ ફરજિયાત નથી. એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય, ખરા ખોટા કદાચ પૂછાય કે ભાગીદારી કરાર લેખિત હોવો ફરજિયાત છે. વિધાન ખરું છે કે ખોટું? મિત્રો, ભાગીદારી કરાર લેખિત હોવો ઇચ્છનીય છે, હિતાવહ છે, પરંતુ ફરજિયાત નથી. ઇચ્છનીય શા માટે છે? હિતાવહ શા માટે છે? ફાયદાકારક શા માટે છે? કારણ કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે ભાગીદારી અંગે કોઈ મતભેદ ઊભો થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય, તો આ મતભેદ કે પ્રશ્નનું સરળતાથી નિરાકરણ કરી શકાય. તે માટે ભાગીદારી કરાર લેખિત હોવો ઇચ્છનીય છે, હિતાવહ છે, ફાયદાકારક છે, પરંતુ ફરજિયાત નથી. ભાગીદારીનું બીજું લક્ષણ છે કે તે કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. એનું ત્રીજું એક મહત્ત્વનું લક્ષણ છે કે ભાગીદારી પેઢીના બધા ભાગીદારો એકબીજાના પ્રતિનિધિ છે. એનું ચોથું લક્ષણ છે કે ભાગીદારી પેઢીના બધા ભાગીદારોમાં માલિકી અને સંચાલનમાં ઐક્ય જોવા મળે છે. એટલે જે માલિકો છે, આપણને ખબર છે મિત્રો કે ભાગીદારી પેઢીના માલિકો કોણ છે? કે તે ભાગીદારો છે. અને એનું સંચાલન પણ કોણ કરે છે? તો કે ભાગીદારો કરે છે. અને તેથી ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલનમાં ઐક્ય જોવા મળે છે. અને પાંચમું અને મહત્ત્વનું લક્ષણ છે કે ભાગીદારી પેઢીના બધા ભાગીદારોની જવાબદારી વ્યક્તિગત રીતે અમર્યાદિત છે. આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાગીદારોની જવાબદારી કેવી છે? તો કે ભાગીદારોની જવાબદારી વ્યક્તિગત રીતે અમર્યાદિત છે. ભાગીદારી કરારનામું એટલે શું? જે કાગળ ઉપર ભાગીદારો ભાગીદારી અંગેનો કરાર કરે તેને ભાગીદારી કરારનામું કહેવાય. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢી માટે બંધારણ ગણાય. અને તેથી ભાગીદારી કરારનામામાં કઈ કઈ વિગતો સમાવવી જોઈએ? તો મિત્રો, બહુ સાદી ભાષામાં કહેવું હોય તો ભાગીદારી કરારનામામાં એવી તમામ વિગતો સમાવવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે ભાગીદારી અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તે પ્રશ્નનું સમાધાન આ ભાગીદારી કરારનામામાંથી આપણને મળી રહે. એટલે કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય? ભાગીદારી પેઢીનું નામ અને સરનામું, ભાગીદારોના નામ, સરનામા અને લાયકાત, દરેક ભાગીદારે લાવવાની મૂડી પર વ્યાજ અપાય કે નહીં, ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરી શકે કે નહીં, ઉપાડ કરી શકે તો ઉપાડ પર તેને કેટલું વ્યાજ મળવાપાત્ર છે, ભાગીદાર પેઢીને લોન ધીરે તો લોન પર તેને વ્યાજ મળે કે નહીં, મળે તો કેટલું મળી શકે, હિસાબી ચોપડા તપાસવાની સત્તા કોને છે, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય કે નહીં, આપી શકાય તો કેવી શરતોને આધીન આપી શકાય, ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર છૂટો થવા માગે તો છૂટા થવા માટેની શું જોગવાઈ છે, ભાગીદારનું વિસર્જન કયા કયા સંજોગોમાં કરી શકાય, ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કયું રહેશે. આવી તમામ વિગતોનો સમાવેશ ભાગીદારી કરારનામામાં કરવો જોઈએ જેથી કરીને ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ ઊભો થાય તો આ કરારનામા દ્વારા એનો સરળતાથી નિરાકરણ લાવી શકાય. હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો ભાગીદારી કરારનામું તૈયાર નહીં કરેલું હોય, જો કરારનામું એ ભાગીદારી પેઢી માટે બંધારણ છે, પણ જો કરારનામું તૈયાર નહીં કરેલું હોય તો શું? તો કે 1932નો ભારતીય ભાગીદારી ધારો એ એનું બંધારણ બને છે. એટલે કે ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ ઊભો થાય તો કરારનામું તૈયાર નહીં કરેલું હોય તો કરારનામા પ્રમાણે એ મતભેદનો નિકાલ લાવવાનો. પરંતુ જો કરારનામું તૈયાર નહીં કરેલો હોય તો 1932ના ભારતીય ભાગીદારી ધારા પ્રમાણે તેનો ઉકેલ લાવવાનો રહેશે. મિત્રો, એક મહત્ત્વનો સવાલ લખવાનો રહી ગયો છે, પણ હું તમને કહી દઉં છું કે ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબી બાબતોને લગતી મહત્ત્વની જોગવાઈઓ જણાવો.
એટલે માની લે કે ભાગીદારી કરારનામું તૈયાર કરેલું નથી અથવા કરેલું હોય તો અમુક વિગતો મુકાયેલી નથી, તો હિસાબી બાબતોને સ્પર્શતી મહત્ત્વની કેટલીક જોગવાઈઓ છે. પહેલી જોગવાઈ, ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબી બાબતોને લગતી મહત્ત્વની જોગવાઈઓ પૈકીની પહેલી જોગવાઈ, ભાગીદારે લાવવાની મૂડી પરસ્પર સંમતિથી નક્કી થાય છે. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, તેમજ કેટલી મૂડી લાવવી તે પણ ભારતીય ભાગીદારી ધારામાં કોઈ બંધન નથી. આનો મતલબ મિત્રો એવો થાય કે દરેક ભાગીદારે મૂડી લાવવી પણ ફરજિયાત નથી અને કેટલી મૂડી લાવવી તે પણ કાયદામાં કોઈ નિયમ નથી. એટલે ભાગીદારે લાવવાની મૂડી પરસ્પર સંમતિથી નક્કી થાય છે. હિસાબી બાબતોને સ્પર્શતી મહત્ત્વની પહેલી જોગવાઈ. નંબર 2, જો કોઈ ભાગીદારે પેઢીને લોન ધીરી હોય, ભાગીદારે પેઢીને લોન ધીરી હોય તો એ લોન પર વાર્ષિક એને 6% લેખે વ્યાજ મળવા પાત્ર છે. મિત્રો અહીંયા પરીક્ષામાં તમને ગૂંચવવા માટે છે ને સવાલને થોડો ટ્વિસ્ટ કરશે. પહેલાં તો એ કે જો કરારનામું તૈયાર કરેલું હોય અને જો ભાગીદારે પેઢીને લોન ધીરી હોય તો કેટલા ટકા લેખે વ્યાજ મળવા પાત્ર છે. મિત્રો બરાબર યાદ રાખજો કે જો કરારનામું તૈયાર કરેલું હોય ને તો દરેકે દરેક જોગવાઈ કરારનામા પ્રમાણે જ ચૂકવાય. એટલે આપણો જવાબ શું આવે? કરારનામા મુજબ. પણ જો કરારનામું તૈયાર નહીં કરેલું હોય તો લોન પર કેટલા ટકા લેખે વ્યાજ મળે? 6% લેખે. પણ કોને મળે? જો ભાગીદારે પેઢીને લોન ધીરી હોય તો. ઘણીવાર પરીક્ષામાં તમને ગૂંચવવા માટે એવું પૂછે કે પેઢીએ ભાગીદારને લોન ધીરી હોય તો તેને લોન પર વ્યાજ મળવા પાત્ર રહેશે નહીં. આ એક મહત્ત્વનો. એટલે બીજી જોગવાઈ. નંબર 3, ભાગીદારની મૂડી પર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપી શકાય નહીં. જો કરારનામામાં જોગવાઈ નહીં હોય તો ભાગીદારની મૂડી પર ભાગીદારને વ્યાજ મળવા પાત્ર રહેશે નહીં. ચોથી જોગવાઈ, જો કોઈ ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો ઉપાડ પર ભાગીદારી પેઢી ભાગીદાર પાસેથી વ્યાજ વસૂલ કરી શકશે નહીં. નંબર 5, જો કોઈ ભાગીદાર, પાંચમી જોગવાઈ, હિસાબી બાબતોને સ્પર્શતી મહત્ત્વની જોગવાઈ નંબર 5, જો કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય કામગીરી કરે તો સક્રિય કામગીરી બદલ તેને પગાર, બોનસ, ભથ્થા, મહેનતાણું, કમિશન વગેરે મળવાપાત્ર રહેશે નહીં. છઠ્ઠી જોગવાઈ, દરેક ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ સરખું રહેશે. એટલે કરારનામું તૈયાર નહીં કરેલું હોય અને એક ભાગીદાર એમ કહે કે મને ડબલ નફો જોઈએ તારા કરતાં, એક્સ નામના ભાગીદાર કરતાં વાય નામનો ભાગીદાર એમ કહે કે મને તારા કરતાં વધારે નફો જોઈએ, ડબલ જોઈએ, મળે નહીં. જો એમને જોઈતો હોય તો કરારનામામાં એમણે ઉલ્લેખ કરવાનો હતો. કરારનામું ઉલ્લેખ નહીં કર્યો એટલે 1932નો ભારતીય ભાગીદારી ધારો એનું બંધારણ બને અને આ બંધારણ શું કહે છે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ સરખું રહેશે. અને સાતમી મહત્ત્વની જોગવાઈ કે જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલો હોય તો વ્યાજબી ખર્ચ તેને મજરે મેળવવાનો અધિકાર છે. આમ હિસાબી બાબતોને સ્પર્શતી મહત્ત્વની 7 જોગવાઈઓ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, મૂડી ખાતા રાખવાની પદ્ધતિ કેટલી? તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે. પહેલી છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બંનેની વ્યાખ્યા જરા સમજી લઈએ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ નામ સૂચવે સ્થિર. ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, સ્થિર રહે છે, તેવી મૂડી ખાતાની પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. અને બીજું છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં ફેરફાર જોવા મળે, સ્થિર રહેતી નથી, તેવી મૂડી ખાતાની પદ્ધતિને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ છે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ છે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. અચ્છા મિત્રો, 4 માર્કમાં કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાય નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. એટલે અગાઉના વિડીયોમાં મેં એક પ્રશ્ન તમને આપેલો છે, પ્રશ્ન નંબર 8, કે જેના અંદર નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી કે ચાલુ ખાતા કેવી રીતે તૈયાર થાય છે તેને લગતો પ્રશ્ન છે. આમ છતાં જો આપ ઈચ્છો તો ખૂબ ઝડપથી હું કહી જાઉં કે મૂડી ખાતાની જમા બાજુએ કયા વ્યવહારો નોંધાય અને મૂડી ખાતાની ઉધાર બાજુએ. મિત્રો યાદ રાખજો કે જે વ્યવહારને
પરિણામે ભાગીદારની મૂડીમાં વધારો થતો હોય, બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યવહારને પરિણામે ભાગીદારને ફાયદો થતો હોય તેવા વ્યવહારો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુએ નોંધાય છે, અને જે વ્યવહારને કારણે ભાગીદારની મૂડીમાં ઘટાડો થતો હોય અથવા તો ભાગીદારને ખોટ જતી હોય, નુકસાન જતું હોય, ભાગીદારની મૂડીમાં ઘટાડો થતો હોય તેવા વ્યવહાર મૂડી ખાતાની ઉધાર બાજુએ નોંધાય છે. અચ્છા, બીજા શબ્દોમાં કહે તો કયા કયા વ્યવહારો ભાગીદારની મૂડીમાં વધારો કરે? ભાગીદારને પગાર, બોનસ, ભથ્થા, મહેનતાણું, કમિશન, મૂડી પર વ્યાજ, આ બધા વધારો કરે. અને એક જ વ્યવહાર એવો છે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. આ બે વ્યવહાર એવા છે કે જે ભાગીદારની મૂડીમાં ઘટાડો કરે અને તેથી તે મૂડી ખાતાની ઉધાર બાજુએ નોંધાય છે. અચ્છા, મૂડી ખાતામાં જે બાજુ નોંધાય છે તેનાથી વિરુદ્ધ બાજુએ નફા નુકસાન ફાળવણી ખાતામાં મિત્રો નોંધાય છે. એટલે કે મૂડી ખાતાની જમા બાજુએ જે વ્યવહારો આપણે નોંધ્યા તે જ વ્યવહાર ફાળવણી ખાતાની ઉધાર બાજુએ નોંધાય છે, અને જે વ્યવહાર મૂડી ખાતાની ઉધાર બાજુએ નોંધ્યા છે તે ફાળવણી ખાતાની જમા બાજુએ નોંધાય છે. ઇઝ ધેટ ક્લિયર? ચેપ્ટર નંબર 1માં મિત્રો મહત્ત્વની આટલી થિયરી છે. બીજા કેટલાક ટૂંકા દાખલા છે, અને વળી પાછું મિત્રો યાદ અપાઈ દઉં કે ગઈ પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી ભૂલ સુધારણા નોંધનો એક પ્રશ્ન પૂછાયો હતો. આ વર્ષે મને એવું લાગે છે કે આ ચેપ્ટરમાંથી જો પ્રશ્ન પૂછાય તો કમિશનવાળો પ્રશ્ન અને ભાગીદારોને મળતા નફાની વહેંચણી કરો વાળો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે એવું મારું અનુમાન છે. પાઘડીનો અર્થ. પાઘડી એટલે શું? પાઘડી એ પેઢીની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. બીજા શબ્દોમાં કહે તો જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, સ્થિર ગ્રાહક વર્ગ, ચોક્કસ પ્રકારના સંબંધો કે અન્ય બીજા કોઈ પણ કારણસર સામાન્ય પેઢી કરતાં વધારે નફો કમાવાની ક્ષમતા ધરાવતી હોય તો તે પેઢી પાઘડી ધરાવે છે એમ કહેવાય. ટેક્સ્ટબુકમાં પાઘડીને અસર કરતા પરિબળોનો પ્રશ્ન પણ છે, કદાચ આ પ્રશ્ન પણ થિયરીમાં પૂછાય. પાઘડીના મૂલ્યાંકન પર અસર કરતા ધંધાનું સ્થાન, ધંધાનો પ્રકાર, ધંધાની મુદત, વ્યક્તિગત કૌશલ્ય, વિશેષ લાભ, ધંધાકીય બજારની પરિસ્થિતિ, જોખમનું પ્રમાણ, આ બધા પરિબળો પાઘડીના મૂલ્યાંકન પર અસર કરતા પરિબળો છે. પાઘડીના મૂલ્યાંકનની મુખ્ય 4 પદ્ધતિ છે, અને આ ચારેય પદ્ધતિના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય તેવા છે. ખૂબ સહેલા છે, અને વળી પાછું પગથિયા તમને આપેલા છે દાખલા ગણવા માટેના. આ પગથિયાના આધારે તમે દાખલો ગણશો તો ખૂબ સરળતાથી આ પાઘડીના ચેપ્ટરમાંથી તમે માર્ક્સ મેળવી શકો તેમ છો. અધિક નફો એટલે શું? મેં અગાઉના વિડીયોમાં પણ વાત કરી. અધિક નફો એટલે વધારાનો નફો, આપણી અપેક્ષા કરતાં વધારાનો નફો જે મળે તે, બરાબર. એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અધિક નફાનો અર્થ જ સરેરાશ નફાનો અપેક્ષિત નફા કરતાં વધારો. એટલે એનું સૂત્ર પણ આપેલું છે. અધિક નફાનું સૂત્ર, મૂડીકૃત નફાનો અર્થ અને સૂત્ર એ પણ મિત્રો ખાસ જોઈ જજો. વિડીયો થોડો લાંબો થશે એટલે બધી થિયરીની મિત્રો ડિટેલમાં ચર્ચા કરતા નથી. ભાગીદારીનું પુનર્ગઠનનો અર્થ અને તેના સંજોગો જણાવો. પુનર્ગઠન એટલે શું? જુદા જુદા, અંગ્રેજીમાં શબ્દ છે રિકન્સ્ટ્રક્શન. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો એટલે ભાગીદારીનું પુનર્ગઠન. 3 સંજોગોમાં ભાગીદારીનું પુનર્ગઠન થાય છે. નંબર 1, ભાગીદારો પોતાના નફા નુકસાનનું પ્રમાણ બદલે. નંબર 2, ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. અને નંબર 3, ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર છૂટો થાય, નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે. આ 3 સંજોગોમાં ભાગીદારીનું પુનર્ગઠન થયું છે એમ કહેવાય. લાભનું પ્રમાણ અને ત્યાગના પ્રમાણનો અર્થ અને તેનું સૂત્ર જણાવો. મિત્રો, લાભનું પ્રમાણ એટલે શું? ગઈ પરીક્ષામાં કદાચ આ સવાલ પૂછાયેલો હતો. લાભ કે ત્યાગ બેમાંથી એક પ્રશ્ન પૂછાયેલો હતો. લાભ એટલે શું? તો કે ભાગીદારો પોતાના નફા નુકસાનનું પ્રમાણ બદલે ત્યારે કેટલાક ભાગીદારને અગાઉ જે ભાગ મળતો હતો તેના કરતાં ફેરફાર કર્યા પછી વધારે મળે. એટલે કે નવો ભાગ વધારે હોય તો લાભ થયો છે એમ કહેવાય. અને જો જૂનો ભાગ વધારે હોય ને નફો ભાગ ઓછો થાય, નવો ભાગ જો ઓછો થાય તો તે ભાગીદારે ત્યાગ કર્યો છે એમ કહેવાય. એટલે લાભ અને ત્યાગનું સૂત્ર છે લાભ બરાબર નવો ભાગ બરાબર માઇનસ જૂનો ભાગ. જોજો ઘણી વખત તમે કન્ફ્યુઝ થઈ જાઓ. નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. નવી ટેક્સ્ટબુકમાં શબ્દ બદલાયેલો છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, અને જૂનો ભાગ માઇનસ નવો ભાગ, આવો શબ્દ છે. આ ચેપ્ટરમાં અનામતોની વહેંચણી કેવી રીતે થાય છે? મિત્રો, અગાઉના વિડીયોમાં મેં આપને આ પણ વાત કરી હતી કે પ્રશ્ન નંબર 12 અને ઉદાહરણમાં 10મું ઉદાહરણ કે જેમાં અનામતોની વહેંચણી કેવી રીતે થાય પુનર્ગઠનના ચેપ્ટરમાં
તેની માહિતી આપેલી છે. મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન પણ મહત્ત્વનો છે. પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો કે પુનર્ગઠનના સંજોગોમાં, પુનર્ગઠનના 3 સંજોગ છે. આ પુનર્ગઠનના સંજોગોમાં મિલકતો અને દેવાઓની કિંમતમાં થતા ફેરફારોની હિસાબી અસર આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહે છે. પહેલી વ્યાખ્યા લખી દેવાની. નંબર 1. નંબર 2 એરો કરીને લખવાનું. જો ટૂંકનું પૂછાય 4 માર્કમાં તો એરો કરીને લખવાનું. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ કઈ વિગત નોંધાય અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ કઈ વિગત નોંધાય. બીજો પોઈન્ટ આ લખવાનો. અચ્છા, મિલકતમાં થતો વધારો અને દેવામાં થતો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ નોંધાય છે, કારણ કે પુનઃમૂલ્યાંકનને કારણે ભાગીદારને ફાયદો થાય તેવા વ્યવહારો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ નોંધાય અને ભાગીદારને ખોટ જતી હોય અથવા તો ભાગીદારની મૂડીમાં ઘટાડો કરતા હોય તેવા વ્યવહારો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ નોંધાય છે. એટલે બીજો પોઈન્ટ આ લખવાનો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુએ શું નોંધાય અને ઉધાર બાજુએ શું નોંધાય. ત્રીજો પોઈન્ટ, પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ એ નફો કે ખોટ કહેવાય અને આ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. મિત્રો, પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ શું કહેવાય અને તે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય. તો કે પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ એ નફો કે ખોટ કહેવાય અને આ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ભાગીદારીનું વિસર્જન, પેઢીનું વિસર્જન. બહુ જ સારી ભાષામાં કહેવાય તો ભાગીદારી પેઢી પોતાનું ધંધાકીય કામકાજ કાયમને માટે બંધ કરી દે તો તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. ભાગીદારી પેઢીના બધા ભાગીદારો કાયમી ધંધો બંધ કરીને હિસાબી પોતે છૂટા થાય તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે એમ કહેવાય. વિસર્જનના 2 સંજોગ છે. એક સામાન્ય વિસર્જન અને બીજું અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન કે જેમાં અદાલત હસ્તક્ષેપ કરતી નથી. સામાન્ય વિસર્જનના વળી પાછા 5 સંજોગ છે. મિત્રો, ચોપડીમાં ખાસ વાંચી જજો. સર્વસંમતિથી, કાયદા દ્વારા, કરાર દ્વારા, ચોક્કસ ઘટનાને કારણે, સમય પૂર્ણ થવાને કારણે, આવા સામાન્ય વિસર્જનના 5 સંજોગો છે અને અદાલત દ્વારા વિસર્જનના 7 સંજોગો છે. એટલે વિસર્જનની 2 રીત છે. પહેલી રીત છે સામાન્ય વિસર્જન અને બીજી છે અદાલત દ્વારા વિસર્જન. હવે અદાલત દ્વારા વિસર્જન છે ને મિત્રો, એ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તેથી આપણે એકવાર આ સાથે 7 સંજોગ સમજી લઈએ કે અદાલત ક્યારે વિસર્જન કરે. જો કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાં અરજી કરે તો નીચે મુજબના 7 સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો અદાલત હુકમ કરી શકે છે. અદાલત પાસે પાવર છે, ઓર્ડર કરી શકે, હુકમ કરી શકે. કયા 7 સંજોગોમાં? નંબર 1, ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય, જેનું મગજ સ્થિર નથી તે અસ્થિર મગજનો થઈ જાય. નંબર 2, ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. શબ્દ છે, પહેલો અસ્થિર, બીજો છે અશક્તિમાન. નંબર 3, ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધનું કૃત્ય કરે, કામ કરે, જેમાં પેઢીનું હિત સમાયેલું નહીં તેવું જ કામ કરે, એટલે હિત વિરુદ્ધનું કૃત્ય કરે. નંબર 4, ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર વારંવાર પેઢીની શરતોનો ઈરાદાપૂર્વક ભંગ કરે. 4 શબ્દ: અસ્થિર મગજનો થઈ જાય, અશક્તિમાન બને, હિત વિરુદ્ધનું કૃત્ય કરે, પેઢીની શરતોનો ઈરાદાપૂર્વક ભંગ કરે. 4 સંજોગ. 5મો સંજોગ, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચલાવી શકાય તેમ ન હોય. પેઢી સતત ખોટ કરતી હોય ને ખોટ સિવાય ધંધો ચલાવી શકાય તેમ ન હોય. 6થો સંજોગ, ભાગીદારી પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. જો એક જ હોય તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે? 2 અને વધુમાં વધુ કેટલા? 50. મિત્રો, યાદ રાખજો કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? 50 ભાગીદારો. એટલે એક ભાગીદાર સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય અથવા ભાગીદારી પેઢીના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય. અને 7મો સંજોગ, આ 6 સંજોગ સિવાય અદાલતને વ્યાજબી લાગે તેવા કોઈ પણ કારણસર, અદાલતને વ્યાજબી લાગવું જોઈએ એવું કોઈ પણ કારણ કે જે અદાલતને વ્યાજબી લાગે, આવા અદાલતને વ્યાજબી લાગતા આ 6 સિવાયના બીજા કોઈ પણ કારણસર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો અદાલત હુકમ કરી શકે. આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કે અદાલત વિસર્જનના સંજોગોમાં દેવાઓની ચૂકવણીનો ક્રમ જણાવો. એટલે દેવા કયા ક્રમમાં ચૂકવાય? સૌથી પહેલું વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ નંબર 2 ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય, ત્યારબાદ ભાગીદારની લોન પરત કરાય,
ચોથો નંબર ભાગીદારોને મૂડી પરત કરાય. અને પાંચમો સંજોગ, પછી જો પૈસા બચે તો એને નફો કહેવાય અને આ નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. એટલે આ પ્રશ્ન પણ અગત્યનો છે. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ. અહીંયા આપણે શીખવું પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું, તો કે પુનર્ગઠનના સંજોગોમાં મિલકતો અને દેવાઓમાં થતા ફેરફારની અસર આપવા માટે. એટલે અહીંયા ફેરફાર આપવાનો છે. અહીંયા શું, તો કે વિસર્જનના સંજોગોમાં, ત્યાં પુનર્ગઠનના સંજોગોમાં, તો અહીંયા વિસર્જનના સંજોગોમાં મિલકતો અને દેવાઓના નિકાલની હિસાબી અસર આપવા માટે. કારણ કે અહીંયા વિસર્જનમાં શું કરીએ છીએ આપણે, ધંધાકીય કામકાજ કાયમને માટે બંધ કરી દઈએ છીએ. અને બંધ કરી દઈએ એટલે મિલકતો અને દેવાનું શું કરવામાં આવે છે, નિકાલ. આમ વિસર્જનના સંજોગોમાં મિલકતો અને દેવાઓના નિકાલની હિસાબી અસર આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. પહેલું એરો કરીને લખવાનું. નંબર 2, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ શું નોંધાય તે લખવાનું. ત્રીજો એરો કરીને લખવાનું, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ શું નોંધાય તે. ચોથો એરો કરીને લખવાનું, માલ મિલકત ખાતાનું પરિણામ શું કહેવાય તે કઈ રીતે વેચાય. આ 4 પોઈન્ટ લખો, તમને 3 કે 4 માર્ક સરળતાથી 4 માર્ક મળી જાય. ડિટેલમાં ચર્ચા કરતા નથી, તમે થિયરી થોડી વાંચી લેજો. દિવસ પણ ટૂંકા છે, બરાબર છે. અચ્છા, શેર ભાગ 2 ચેપ્ટર નંબર 1, શેર મૂડીના હિસાબો. શેર એટલે શું, કંપની પોતાની મૂડીને ફેરબદલ કરી શકાય તેવા નાના નાના ભાગોમાં વિભાજિત કરે છે. આ વિભાજિત કરેલ પ્રત્યેક ભાગને, શેરનો મતલબ જ થાય ભાગ, મૂડીનો ભાગ, તેને શેર કહે છે. શેર પ્રીમિયમે બહાર પાડવા એટલે શું, શેર દાર્શનિક કિંમત કરતાં, એટલે કે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે તો મૂળ કિંમત કરતાં કંપનીને જે વધારાની રકમ મળે તેને પ્રીમિયમ કહે છે. અને આ પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખાય છે. અને આ જામીનગીરી પ્રીમિયમ પાકા સરવૈયામાં અનામત અને વધારાના મઠાળા હેઠળ દર્શાવાય છે. મૂડી દેવા બાજુ અનામત અને વધારાના મઠાળા હેઠળ દર્શાવાય. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. મિત્રો, ઇક્વિટી શેર એટલે માલિકીના અને પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર. શેની પસંદગી મળે પ્રેફરન્સ શેરને, તો કે 2 બાબતમાં. નંબર 1, હિસાબી વર્ષના અંતે જો નફો થયો હોય તો ડિવિડન્ડ મેળવવાની બાબતમાં. અને જો કંપની ફડચામાં જાય એટલે કે કંપનીને બંધ કરી દેવામાં આવે તો મૂડી પરત કરવાની બાબતમાં જે શેરને ઇક્વિટી શેર કરતાં પ્રથમ પસંદગી મળે તેવા શેરને પ્રેફરન્સ શેર. એટલે 2 બાબતમાં પસંદગી. કઈ? નંબર 1, હિસાબી વર્ષના અંતે જો નફો થયો હોય તો આ નફા ઉપર ડિવિડન્ડ મેળવવામાં જે શેરને પહેલી પસંદગી મળે. અને બીજો કયો પ્રેફરન્સ મળે, તો કે કંપની બંધ કરી દઈએ તો મૂડી પરત મેળવવાની બાબતમાં જેને ઇક્વિટી શેર કરતાં પહેલી પસંદગી મળે તેને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. તફાવત, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત પરીક્ષામાં પૂછાય છે. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત પણ મિત્રો પરીક્ષામાં પૂછાય છે. શેર જપ્તી એટલે શું? મિત્રો, જ્યારે શેરધારક શેરની રકમ સમયસર ભરવામાં, શેર હપ્તાની રકમ સમયસર ભરવામાં નિષ્ફળ નીવડે તો કંપની યોગ્ય કાર્યવાહી કરીને તેનું નામ શેર હોલ્ડર તરીકે સભ્યપત્રકમાંથી કમી કરી નાખે છે. આપણને ખબર છે મિત્રો કે શેરધારકો એ કંપનીના માલિકો છે. આમ જો શેરધારક શેર હપ્તાની રકમ સમયસર ભરવામાં નિષ્ફળ નીવડે તો કંપની યોગ્ય કાર્યવાહી કરે, એને નોટિસ આપે, વધારાનો સમય આપે, પછી પણ એ પૈસા નહીં ભરે તો તેનું નામ માલિક તરીકે કમી કરે છે. આ થતી કાર્યવાહીને શેર જપ્તી કહે છે. જોજો, શેરના જાહેર ભરણાની વિધિ. મિત્રો, આ સવાલ પણ થિયરીનો સવાલ છે, પણ શોર્ટ ક્વેશ્ચનમાં ઘણીવાર આના અંદરથી પૂછાય છે. તો કે 1991માં ભારત સરકારે એક મહત્ત્વનો ફેરફાર કર્યો. એમ તો 3 મહત્ત્વના ફેરફારો તમે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થામાં શીખીને આવેલા છો. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. આ 3 આર્થિક ફેરફારો પણ 1991માં થયા હતા. ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન એન્ડ પ્રાઇવેટાઇઝેશન. આ 3 તો તમે શીખીને આવેલા. 1991માં ચોથો ભારત સરકારે એક મહત્ત્વનો ફેરફાર કર્યો. અને તે શું? તો કે 1991 કેપિટલ ઇસ્યુ એક્ટ રદ કર્યો અને તેની જગ્યાએ 1991માં સેબીની સ્થાપના કરી. સેબી કોને કહેવાય? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે સમગ્ર ભારતમાં શેર બજારનું નિયંત્રણ કરે છે. અચ્છા, 1991માં ભારત સરકારે મહત્ત્વનો એક ફેરફાર કર્યો. શું? તો કે એમણે સેબીની સ્થાપના કરી. એટલે હવે 1991 પછી જેમણે પણ કંપની શરૂ કરવી હોય કે જાહેર ભરણા દ્વારા શેર કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા હોય તો તેમણે હવે સેબીની મંજૂરી લેવી પડે.
હવે સેબીની મંજૂરી લેવી પડે એટલે સેબી સમક્ષ તમારે જાહેર ભરણા માટેની પ્રપોઝલ તૈયાર કરવાની, દરખાસ્ત તૈયાર કરવાની. આ દરખાસ્તમાં તમે કયા પ્રકારના શેર બહાર પાડવા માગો છો, શેર કયા પ્રકારે બહાર પાડવા માગો છો, મૂળ કિંમતે કે પ્રીમિયમે, શેર દીઠ એની કિંમત કેટલી રહેશે, શેર ઉપર એક સામટી રકમ મંગાવવામાં આવશે કે જુદા જુદા હપ્તાઓમાં રકમ મંગાવવામાં આવશે, કેટલી રકમ મંગાવવામાં આવશે, આ બધું જ દરખાસ્તમાં દર્શાવવાનું હોય છે. અને જો સેબીને આ દરખાસ્ત તમારી વ્યાજબી લાગે તો શેર બહાર પાડવા માટેની તમને મંજૂરી આપે. હવે શેર બહાર પાડવાની તમને મંજૂરી મળે એટલે 1 મહિનાની અંદર તમારે વિજ્ઞાપન પત્ર બહાર પાડી દેવું પડે છે. આપણને મંજૂરી મળી ગઈ, ચાલો ને કંઈ 2 વર્ષ પછી બહાર પાડીશું શેર, ચાલે નહીં. સેબીની ગાઈડલાઈન પ્રમાણે તમને મંજૂરી મળે એટલે 1 મહિનાની અંદર તમારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું. વિજ્ઞાપન પત્ર એટલે શું? જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર 1 મહિનાની અંદર બહાર પાડવાનું. 90% તમે જેટલી કિંમતના શેર બહાર પાડ્યા હોય એ કિંમતના 90% જેટલી રકમ તમને મળી જવી જોઈએ. આ રકમ પણ કેટલા? તો કે 1 મહિનાની અંદર વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 1 મહિનાની અંદર તમને 90% જેટલી રકમ મળી જવી જોઈએ. જો 90% કરતાં ઓછી રકમ મળે તો શેરનું જાહેર ભરણું રદ કરવામાં આવે છે, શેરધારકને નાણાં પરત કરી દેવામાં આવે છે. અને તે પણ કેટલા દિવસમાં? તો કે ત્યાર પછીના 15 દિવસમાં નાણાં શેરધારકને પરત કરી દેવાના. જો 15 દિવસ કરતાં મોડા નાણાં ચૂકવવામાં આવે તો વાર્ષિક 15% લેખે વ્યાજ સહિતની રકમ કંપનીએ શેરધારકને ચૂકવવી પડે છે. ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન આમાં પૂછાય છે મિત્રો. એટલા માટે શેરના જાહેર ભરણાની સામાન્ય વિધિ તમને વાત કરી છે. શેર પર એક શેરની કિંમત કેટલી હોય છે, શેર હપ્તો મંગાવવા માટેનો 2 હપ્તા વચ્ચેનો સમયગાળો કેટલો છે, આ બધી ચર્ચા ટેક્સ્ટબુકમાં મિત્રો આપેલી છે. આપણે સમયના અભાવે અથવા વિડીયો થોડો લાંબો થઈ જાય એટલે બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી, પણ તમે આ ખાસ વાંચી લેજો. પછી આવે છે ડિબેન્ચરનો અર્થ. મિત્રો ડિબેન્ચર અંગેની ટૂંકનોંધ ઘણીવાર પૂછાય છે. ડિબેન્ચર એટલે શું? તો કે કંપની પોતાના લાંબા ગાળાની દેવાની સ્વીકાર કરતો એક દસ્તાવેજ ડિબેન્ચર ધારકને આપે છે. કંપની જાહેર જનતા પાસેથી નાણાં ઉછીના લાંબા ગાળા માટે લે ત્યારે પોતે નાણાં ઉછીના લીધા છે તેના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે છે, જેને ડિબેન્ચર કહે છે. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત: શેરધારક એ કંપનીના માલિકો છે, ડિબેન્ચર ધારક એ કંપનીના લેણદારો છે. શેર ઉપર મળતા વળતરને ડિવિડન્ડ કહેવાય છે, ડિબેન્ચર પર મળતા વળતરને વ્યાજ કહે છે. ડિવિડન્ડનો આધાર નફા ઉપર છે, ડિબેન્ચર પર મળતા વ્યાજને નફા સાથે કોઈ નિસ્બત નથી. એટલે કે નફો થાય કે નહીં થાય, ઓછો થાય કે વધારે થાય, નક્કી કરેલા દરે ડિબેન્ચર ધારકને વ્યાજ ચૂકવવું જ પડે છે. શેરધારકને કંપનીની સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર છે. ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર હોવાથી, માલિક ન હોવાથી તેને સામાન્ય સભામાં મત આપવાનો કોઈ અધિકાર નથી. એટલે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત પણ મિત્રો પરીક્ષામાં પૂછાય છે. મેં વળી પાછું મિત્રો કહી દઉં કે ઘણા બધા એવા સવાલ છે કે જે મેં લખ્યા નથી, તમને માત્ર હિન્ટ આપું છું જેથી કરીને તમે ઝડપથી ચોપડી ખોલીને એના જવાબો વાંચી શકો. ડિબેન્ચર અંગે ટૂંકનોંધ અને ડિબેન્ચરના નાણાં પરત કરવાની રીત. મિત્રો ડિબેન્ચરના નાણાં 4 રીતે પરત થાય. નંબર 1, નિશ્ચિત મુદતના અંતે એક સામટી રકમ ડિબેન્ચરની પરત કરવામાં આવે. જુદા જુદા હપ્તાઓમાં થોડી થોડી ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે. બીજો સંજોગ. ત્રીજો સંજોગ, ખુલ્લા બજારમાંથી પોતાના શેર ખરીદી લેવામાં આવે. ડિબેન્ચર ખરીદી લેવામાં આવે. ડિબેન્ચર બહાર પાડેલા એ જ ડિબેન્ચર આપણે બજાર કિંમત કરતાં વધારે કિંમત ચૂકવીને કંપની ડિબેન્ચર ધારક પાસેથી આ ડિબેન્ચર ખરીદી લે. ત્રીજી રીત. અને ચોથી રીત, ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરવામાં આવે. આ 4 રીત દ્વારા ડિબેન્ચરના નાણાં પરત. આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર એટલે શું? કંપની જ્યારે બેંક પાસેથી લોન મેળવે ત્યારે કંપની ધારો કે લોનની જરૂર પડી તો લોન બેંક તમને એમ જ આપી દે કે નહીં, જામીનગીરી તરીકે કંઈક ને કંઈક માગે. તો આ સંજોગોમાં કંપની શું કરે છે? જામીનગીરી તરીકે પોતાના ડિબેન્ચર આપી દે. એટલે કંપની જ્યારે બેંક પાસેથી લોન મેળવે ત્યારે ઘણી વખત પોતાના જ ડિબેન્ચર બેંકને જામીનગીરી તરીકે આપે છે. તેને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર છે એમ કહેવાય. એટલે જો બેંક આ ડિબેન્ચરની રકમ ભરવામાં નિષ્ફળ નીવડે તો બેંકને
કંપની ડિબેન્ચરની રકમ ભરવામાં નિષ્ફળ નીવડે તો બેંક શું કરે છે? એ ડિબેન્ચર ખુલ્લા બજારમાં વેચી દે છે અને પોતાની લોનના પૈસા પરત મેળવી લે છે. એની હિસાબી ચોપડે કઈ રીતે નોંધ થાય તે પણ મિત્રો ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જરા એકવાર નજર કરી દેજો. કંપનીના વાર્ષિક હિસાબો મિત્રો મને એવું લાગે છે કે 4 માર્કમાં અને 5 માર્કમાં આ વર્ષે આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા હોય એવું મને લાગે છે. અચ્છા, નાણાકીય પત્રક કોને કહેવાય? નાણાકીય પત્રક કોને કહેવાય? તો કે હિસાબી વર્ષના અંતે, હિસાબી પ્રક્રિયાના અંતે, 2 શબ્દ, હિસાબી વર્ષના અંતે, હિસાબી પ્રક્રિયાના અંતે હિસાબોને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવતા પત્રકો એટલે નાણાકીય પત્રકો. 3 શબ્દ, હિસાબી વર્ષના અંતે, હિસાબી પ્રક્રિયાના અંતે. આપણને ખબર છે હિસાબી પ્રક્રિયા કઈ? તો વાઉચર ઉપરથી સૌથી પહેલાં આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થાય, ખાતા વહીમાં ખતવણી થાય, કાચું સરવૈયું તૈયાર થાય ને પછી વાર્ષિક હિસાબ તૈયાર થાય. આ પ્રક્રિયા છે. એટલે હિસાબી વર્ષના અંતે, હિસાબી પ્રક્રિયાના અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે જે પત્રકો તૈયાર કરવામાં આવે તેને નાણાકીય પત્રકો કહે છે. નાણાકીય પત્રકોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે નાણાકીય પત્રકમાં નંબર 1 નફા નુકસાનનું પત્રક, નંબર 2 પાકું સરવૈયું, નંબર 3 રોકડ પ્રવાહ પત્રક, નંબર 4 ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને નંબર 5 હિસાબી બાબતોને લગતી નોંધો. આ 5 બાબતોનો સમાવેશ નાણાકીય પત્રકોમાં થાય છે. મિત્રો નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયાનું પત્રક ખાસ તૈયાર કરી જજો. અને નફા નુકસાનનું પત્રક તો વળી પાછું ખૂબ સહેલું છે. 7 જ પોઈન્ટ છે: કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ. એમ તમે નફા નુકસાન ખાતું વિચારીએ તો બહુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે ખર્ચની બાજુ અને જમણી બાજુ એટલે ઉપજની બાજુ, બરાબર ને? તો કે કંપની પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે ને ત્યારે ઉધાર બાજુ અને જમા બાજુ નહીં, કારણ કે નફા નુકસાન ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવતું નથી, પત્રક સ્વરૂપે. એટલે સૌથી પહેલાં ઉપજ લખે, પહેલી 2 ઉપજ, કામગીરીમાંથી ઉપજ અને નંબર 2 અન્ય ઉપજ. અન્ય ઉપજ એટલે મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ આડત, મળેલ દલાલી, ડિવિડન્ડ, આ અન્ય ઉપજ. અને કામગીરીમાંથી ઉપજ એટલે વેચાણની ઉપજ. વેચાણ અને અન્ય ઉપજ આ બેઉનો સરવાળો એટલે નંબર 3 કુલ ઉપજ. અને નંબર 4 ખર્ચાઓ. ખર્ચાઓ પાછા 7 છે મિત્રો. આ 7 ખર્ચા પૈકીના 3 ખર્ચા વેપાર ખાતા સાથે સંકળાયેલા છે, જેમ કે ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા. ખરીદી, સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો માઇનસ આખરનો સ્ટોક. અન્ય પ્રત્યક્ષ ખર્ચા એટલે કયા? તો કે વેપાર ખાતામાં કયા કયા ખર્ચા લખીએ? આવક, માલ, ગાળા ભાડું, મજૂરી, ઓક્ટ્રોય, જકાત, રેલવે નૂર જકાત વગેરે. તો આ અન્ય પ્રત્યક્ષ ખર્ચા. પછીના 4 ખર્ચા કયા? તો કે નફા નુકસાન ખાતા સાથે સંકળાયેલા નાણાકીય ખર્ચા એટલે કે નાણાકીય પડતર, કર્મચારી લાભના ખર્ચા, ઘસારોને માંડી વાળેલી રકમ અને અન્ય ખર્ચા. આ 4 ખર્ચા. આ 7 ખર્ચાઓનો સરવાળો એટલે કુલ ખર્ચા. એટલે ચોથો પોઈન્ટ આપણે લખ્યો ખર્ચો. પહેલો કામગીરીમાંથી ઉપજ, બીજું અન્ય ઉપજ, આ બેઉનો સરવાળો એટલે નંબર 3 કુલ ઉપજ, નંબર 4 ખર્ચાઓ, 5મું આવક, ઉપજમાંથી ખર્ચાઓ બાદ કરીએ એટલે કરવેરા બાદ કર્યા પહેલાંનો નફો, 5મું. 6થું કરવેરાની જોગવાઈ. દાખલામાં તમને આપેલો 30% કરવેરાની જોગવાઈ કરો, 50% જોગવાઈ કરો, એટલે 6થો પોઈન્ટ કરવેરાની જોગવાઈ. અને 7મો પોઈન્ટ કરવેરા બાદ કર્યા પછીનો નફો, જેને આપણે ચોખ્ખો નફો કહીએ. આ 7 પગથિયામાં નફા નુકસાનનું પત્રક તૈયાર થઈ જાય છે. મિત્રો મને એવું લાગે છે કે આ પ્રશ્ન પણ અગત્યનો છે. સાથે સાથે પાકું સરવૈયું, મિલકતો દર્શાવતું પાકું સરવૈયું તૈયાર કરો અને જવાબદારીની વિગતો દર્શાવતું પાકું સરવૈયું તૈયાર કરો. આવો પણ 4 માર્કમાં કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. મિત્રો ચોથું ચેપ્ટર છે તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકો. તુલના કરવાની છે. તમને 2 વર્ષના આંકડા આપેલા હોય, તુલના કરવાની છે. વધારો ઘટાડો રૂપિયામાં ને વધારો ઘટાડો ટકામાં, આવું આપણે શીખવેલું છે. પણ અહીંયા કાળજી એક વસ્તુની રાખવાની છે. દાખલામાં તમને શું ગૂંચવશે? તમને વર્ષ છે ને આગળ પાછળ આપશે. એટલે વિગત આપેલી હશે, બીજું ખાનું નોંધ નંબરનું હશે, ત્રીજું ખાનું અને ચોથું ખાનું. ત્રીજું અને ચોથું ખાનું 2 વર્ષના આંકડા આપેલા હશે. એમાં માની લે કે 2023 અને 2024, 31/3/2023 અને 31/3/2024 આમ આવે. પણ તમને ગૂંચવવા માટે પહેલાં 24 આપશે અને પછી 23 આપશે. તમારે કયા ક્રમમાં લખવાનું? જે પહેલાં વર્ષ આવતું હોય તે. એટલે 23 પહેલાં આવતું હોય તો 23 અને 24 પહેલાં આવતું હોય તો 24. આ કાળજી રાખીને પછી નવા 2 ટેબલ બનાવવાના છે, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં.
તુલનાત્મક પત્રક મિત્રો જોઈ જજો ખાસ. અને પછી સમાન માપના પત્રકો. નફા નુકસાનનું પત્રક હોય તો સમાન માપના પત્રકોમાં વેચાણ સાથેની ટકાવારી શોધવાની છે, અને પાકા સરવૈયાનું પત્રક હોય તો પાકા સરવૈયાના સરવાળા સાથેનું સમાન માપના પત્રકો તૈયાર કરવાના છે. ટેક્સ્ટ બુકમાં બંને દાખલા જોઈ જજો, કારણ કે મને એવું ખ્યાલ છે કે કદાચ જો હું નહીં ભૂલતો હોઉં તો 2023માં પણ આ ચેપ્ટરમાંથી અને ગુણોત્તરોમાંથી પણ એક પ્રશ્ન પૂછાયો હતો. પછી સૌથી છેલ્લું ચેપ્ટર છે રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ એટલે ધંધાકીય એકમની અંદર રોકડ ક્યાંથી આવી અને રોકડ ક્યાં વપરાય તે દર્શાવતો પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. ધંધાકીય એકમમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા રોકડની આવક જાવક થતી રહે છે. તે પૈકીની પહેલી પ્રવૃત્તિ એટલે કામગીરીની પ્રવૃત્તિ. અને કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? ઉપજના સર્જનની પ્રવૃત્તિ એટલે કામગીરીની પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? પાકા સરવૈયાની જવાબદારી બાજુના વ્યવહારોમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ એટલે નાણાકીય પ્રવૃત્તિ. અને રોકાણની પ્રવૃત્તિ એટલે શું? તો કે પાકા સરવૈયાની મિલકતો બાજુના વ્યવહારોમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ એટલે રોકાણની પ્રવૃત્તિ. મિત્રો મને એવું લાગે છે કે આ કુલ 13 ચેપ્ટર, ભાગ 1 એટલે ભાગીદારીનું અને ભાગ 2 એટલે કંપનીને લગતું 6 ચેપ્ટર, આમ કુલ 13 ચેપ્ટર મિત્રો તમને આપેલા છે. અને આશા રાખું છું કે આજના વિડીયોમાં મેં જે કંઈ પણ ખૂબ ઝડપથી ચલાવ્યું છે તમને ટેક્સ્ટબુકમાં વાંચવા માટે ઉપયોગી બનશે. જો ધ્યાનથી સાંભળશો તો કદાચ થોડું ઘણું વાંચેલું હશે તો ઝડપથી તમે એને યાદ પણ કરી શકશો. આશા રાખું છું ખૂબ ઝડપથી નવા વિડીયો સાથે મળીશું. 4-5 દિવસ જ મિત્રો બાકી છે પરીક્ષાના. મંડી પડજો. મેં અગાઉના વિડીયોમાં પણ આપને વાત કરી છે કે થોડી વધારે મહેનત તમને થોડું વધારે સારું પરિણામ અપાવી શકે છે, અને આ થોડું વધારે સારું પરિણામ તમને મેરિટમાં પહોંચાડવા માટે પણ મદદરૂપ બને છે. મેં ગયા વર્ષનું મેરિટ જોયું છે મિત્રો. ઘણા બધા મિત્રો એવા છે કે જેમના 119 અને 119.5 માર્ક્સ આવ્યા હતા, અને અડધા માર્કના લીધે કે 1 માર્કના લીધે રહી ગયા હતા. મેરિટમાં પણ ઘણા મિત્રો મેં એવા જોયા હતા કે જેમણે માત્ર અડધા માર્કને લીધે અને 1 માર્કના લીધે સરકારી નોકરી ગુમાવવી પડી હતી. તો મિત્રો દિવસો ઓછા છે, જેટલું બને તેટલું સમયનો મેક્સિમમ પ્રોડક્ટિવ ઉપયોગ કરજો. સર્જનાત્મક કામમાં માર્કનું સર્જન કરવા માટે તમે સમયનો ઉપયોગ કરજો. આશા રાખું છું કે વિડીયોમાં તમને થોડી સમજ પડી હશે. ખૂબ ઝડપથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.